courses from various other disciplines. For example, if a student wants to combine engineering with some biological sciences, then he or she has a choice of developing. If one is coming from engineering, one can also take some biological courses, or one is coming from biological side, can take some courses in electronics or engineering, so that they can have a right kind of blend of courses to prepare one for the interdisciplinary area that one desires. We have implemented this from this academic year, and this is not only a postgraduate but also undergraduate courses, and not only in university departments but also in all colleges affiliated with Sardar Patel University. તો મિત્રો આ હતા ડૉક્ટર હરીશ પાડ, વાઇસ ચાન્સેલર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. આ ઉપરાંત CBCS વિશે ડૉક્ટર CL પટેલ, જેઓ ચારુતર વિદ્યા મંડળના ચેરમેન તરીકે કાર્યરત છે વલ્લભ વિદ્યાનગર ખાતે. આવો જાણીએ એમનો અભિપ્રાય શું છે આ અંગે. આપણે ચોઇસ બેઝ ક્રેડિટની વાત કરતા હોય ત્યારે આપણે છેક પાછળ જઈએ કે આપણો દેશ પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો સભ્ય છે, અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોએ એજ્યુકેશનને ટ્રેડની વ્યાખ્યામાં મૂક્યું છે. અને જ્યારે ટ્રેડની વ્યાખ્યામાં કોઈ પણ એજ્યુકેશનને જ્યારે મૂક્યું હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે એજ્યુકેશન એ પાયાની જરૂરિયાત છે. દુનિયાના કોઈપણ દેશને જો પ્રગતિને વિકાસ કરવો હોય તો એજ્યુકેશન એક ખાસ કરીને જરૂરી છે. અને આપણા દેશમાં જે શિક્ષણ પદ્ધતિ હતી અત્યાર સુધી એ આપણે WTOના સભ્ય દેશ બન્યા છતાંય આપણે એ બાબતની ચિંતા નહોતા રાખતા કે વિકસિત દેશોમાં શિક્ષણની સંસ્થાઓ કઈ રીતે ચાલે છે અને શિક્ષણ જે છે એ કઈ રીતે અપાય છે, એનું ઇવેલ્યુશન કઈ રીતે થાય છે. આપણે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ માટે કહી શકાય કે 93 પછી આજે લગભગ 15-17 વર્ષ થયા. એ 15-17 વર્ષ આપણે ગુમાવ્યા આ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ લાવવા માટે. એ ખરેખર રાજ્ય સરકાર કે દેશને માટે એ સારું નથી. આપણા યુવાનોના પ્રોપર ઘડતર માટે આપણે ગમે તેટલી કોલેજો કે સંસ્થાઓ ઊભી કરીએ, પણ એ શિક્ષણ અને એની જે ક્રેડિટ ને ઇવેલ્યુશન છે એ વિકસિત દેશોની સાથે થવું જોઈએ. કોઈ પણ એક સંસ્થામાં તમારે ઇકોનોમિક્સ ભણવું હોય તો ફલાણી સંસ્થામાં જાઓ, તમારે છે તે કોમર્સના વિષયો કંઈ બીજા ભણવા હોય તો ફલાણી સંસ્થામાં જાઓ. સાયન્સની અંદર પણ એવા સબ્જેક્ટ્સ આવે છે. કોમ્યુનિકેશનની વાત આવતી હોય તો કોમ્યુનિકેશનને સાયન્સની કોલેજોમાં બર્ડન ના હોય, કોઈ એવી આર્ટ્સની કોલેજોમાં હોય. આ પ્રમાણે જે કંઈ ક્રેડિટ સિસ્ટમ, જે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ છે એનાથી વિદ્યાર્થીઓનો ભાર ઘણો ઓછો થાય. કારણ કે કોઈ પણ એક સંસ્થામાં અમુક વિષયો જે ખરેખર એ સંસ્થા માટે એક નાનકડી જરૂરિયાત હોય, પણ એ નાનકડી જરૂરિયાતને આખા ફૂલપ્લેસ સબ્જેક્ટ તરીકે લેવામાં આવે ત્યારે જે શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમય મર્યાદા હોય એ સમય મર્યાદામાં જે ઘટાડો કરવાનો હોય એ ઘટાડો જો કરવો હોય તો ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ જ બહુ સારી છે. અને ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ આપણે ત્યાં મોડી થઈ. પણ રાજ્ય સરકારની અંદર જયંતિ રવિ જે હાયર એજ્યુકેશનના કમિશનર છે એમને ઘણો બહોળો અનુભવ પ્રદેશની સંસ્થાઓમાંનો છે, અને એમણે પણ હાયર એજ્યુકેશન પ્રદેશોમાં લીધું છે. એ રીતે એમણે ખૂબ આગ્રહ કરીને ગુજરાતની યુનિવર્સિટીઓ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અમલમાં મૂકે એ એમણે ખૂબ પ્રયત્ન કર્યો. અને મને કહેતા આનંદ થાય છે કે એમના સંપર્કમાં આવ્યો તો અમે અમારી કોલેજો અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં પણ અમે બધાને સમજાવી શક્યા કે વિદ્યાર્થીઓના હિતમાં છે અને સંસ્થાઓના પણ હિતમાં છે કે જો આપણે સારી રીતે ડેવલપ કન્ટ્રીની સમકક્ષ આપણું જો એજ્યુકેશનનો જો આપણે સ્ટેન્ડર્ડ રાખવું હોય તો ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ ઇઝ ધી ઓનલી ઓલ્ટરનેટિવ. આ ઉપરાંત મિત્રો આવો જાણીએ પ્રિન્સિપાલ સંઘવી, જેઓ BJVM કોલેજ વલ્લભ વિદ્યાનગરના પ્રિન્સિપાલ છે, તેમનો આ અંગે શું અભિપ્રાય છે CBCS વિશે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષથી
ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એની શરૂઆત પણ થઈ ગઈ છે. એના સિલેબસ વગેરે બનાવીને આ કોલેજમાં જેની મિટિંગ રાખવામાં આવેલી અને એ પ્રમાણે એની શરૂઆત કરી છે. પરંતુ જ્યારે શરૂઆત કરી ત્યારે કેટલીક બાબતોથી અમે જાણકાર ન હતા. આ સિસ્ટમને હું આચાર્ય તરીકે આવકારું છું. વિદ્યાર્થીઓને અને શિક્ષણ જગતને આ સિસ્ટમ ખૂબ ફાયદાકારક છે. પરંતુ આ સિસ્ટમના કારણે જે ગ્રાન્ટવાળી કોલેજો છે એને અમને એક તકલીફ ઊભી થઈ છે કે આ સિસ્ટમ પ્રમાણે થોડાક સિલેબસ ઘડવામાં ઉતાવળ થયું એવું લાગે છે. પરંતુ એ ભૂલ સુધારી શકાય. આ સિસ્ટમમાં અમારી યુનિવર્સિટી 132 અને 180 ક્રેડિટ પાસ કરી છે. પરંતુ અન્ય જે વિદ્યાશાખાઓ છે આર્ટ્સ, સાયન્સ, હોમ સાયન્સ અને એજ્યુકેશન તેમાં 144 ક્રેડિટ રાખેલી છે. એટલે અમે ગવર્મેન્ટ પાસે ડિરેક્ટર ઓફ એજ્યુકેશનમાં અમારું પ્રતિનિધિ મંડળ 3 પ્રિન્સિપાલમાં ગયું હતું. એમને પણ કહ્યું કે સરકારના GR પ્રમાણે તમને એક વિષય દીઠ 3 જ તાસ મળે, તેથી 144 ક્રેડિટ રાખો તો વધારે સારું. એટલે અમે યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરીને 144 ક્રેડિટ રાખવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. જો 180 કે 132 ક્રેડિટ રાખવામાં આવે તો સરકારી GR પ્રમાણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. બાકી સિસ્ટમ ઘણી સારી છે, પરંતુ આ સિસ્ટમ બધી જ જગ્યાએ એક સૂત્રતા જળવાય તે માટે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને બીજી વિદ્યાશાખાઓમાં જેમ 144 ક્રેડિટ છે એમ એક સબ્જેક્ટ દીઠ 3 તાસ અને 144 ક્રેડિટ રાખીને જો આ એક જે ઝડપ થઈ છે એ સુધારી લેવામાં આવે તો આ સિસ્ટમ ઘણી બધી ફાયદાકારક પુરવાર થશે, તેમાં કોઈ શંકા નથી. આ ઉપરાંત મિત્રો વધુ એક વાઇસ ચાન્સેલરનો મત જાણીએ CBCS વિશે. પરિવર્તન આણવાની નેમ સાથે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ, એકેડેમિક રિફોર્મ્સ, એક્ઝામિનેશન રિફોર્મ્સ, કરિક્યુલમ ડેવલપમેન્ટ આ બધી બાબતો સૂચવેલી હતી. ગુજરાત સરકારે તો આ વિષયની અંદર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની વિભાવનાઓને મૂર્તિમંત કરવા અગાઉથી જ વિશેષ પ્રયત્નો શરૂ કરી દીધેલા હતા. રાજ્યના શિક્ષણ વિભાગે માનનીય શિક્ષણ મંત્રી શ્રીની નિશ્રામાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ અને કમિશનરેટે ખાસ કરીને ગુજરાતની અંદર ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કેટલીક દૂરોગામી અસર પાડનારી બાબતો પ્રયોજવાનો મક્કમ નિર્ધાર કર્યો. તેના ભાગરૂપે 11મી સપ્ટેમ્બરે 2009ના રોજ રાજકોટ ખાતે રાજ્યભરની યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ અને કમિશનરેટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તેની અંદર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત વિદ્યાર્થીઓની સર્વાંગીણ પ્રગતિને અનુરૂપ અને વર્તમાન સમયની માંગને પૂરી કરી શકે એ પ્રકારના ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અને સેમિસ્ટર સિસ્ટમ લાવવા અર્થેનો મક્કમ નિર્ધાર કર્યો. આ રાજકોટ ડિક્લેરેશન પછી તુરંત જ અને તેના અનુસંધાનની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રયત્નો શરૂ કર્યા. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી ભગીરથ પ્રયત્નોના પરિપાક રૂપે કોલેજે જિલ્લે જનજાગૃતિ અને આ વિષયના સંદર્ભની અંદર સમજ માટે પ્રયત્નો આદર્યા અને 2010 જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અને સેમિસ્ટર સિસ્ટમ અમલમાં આવેલ છે. અધ્યાપક મિત્રો, પ્રાચાર્ય શ્રીઓ અને યુનિવર્સિટીએ આ ભગીરથ એક જે પડકાર છે એ ઉપાડી લેવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. કારણ કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમના માધ્યમથી વર્ષભર વિદ્યાર્થી અભ્યાસરત થશે.
તેનામાં પડેલી શક્તિઓ બહાર આવશે અને સાથોસાથ એક પ્રકારે જોવા જઈએ તો આંતરિક મૂલ્યાંકન અને સતત મૂલ્યાંકનના પરિપાક રૂપે વિદ્યાર્થી ફર્સ્ટ સેમિસ્ટરમાં જે મહેનત કરશે એની અસર છેલ્લા સેમિસ્ટર સુધી પણ પડનાર છે. અભ્યાસમાં વધારે ગાંભીર્ય ધારણ કરશે. આપણો અધ્યાપક હજી વધુ પ્રવૃત્ત અને સક્રિય બનશે. સૌરાષ્ટ્રની દ્રષ્ટિથી જોવા જઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રની શૈક્ષણિક આલમની દ્રષ્ટિથી આ એક ક્રાંતિકારી નિર્ણય છે. સરસ મજાનો યોગાનુયોગ છે કે ગુજરાત સરકારે તો સેકન્ડરી અને હાયર સેકન્ડરી કક્ષાએ પણ આ દિશામાં વિચાર શરૂ કર્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધેલો નિર્ણય વધુ પ્રસ્તુત અને સફળ બનશે. વિદ્યાર્થીઓને વધારે વૈવિધ્યસભર પસંદગીની તકો મળશે. આંતરવિદ્યાકીય અને બહુવિદ્યાકીય ઇન્ટરડિસિપ્લિનરી અને મલ્ટીડિસિપ્લિનરી એમ બંને જે ખ્યાલો છે એ આ યુનિવર્સિટીએ સમગ્ર વિષય વસ્તુમાં પ્રયોજી લીધા છે. ક્રમિક વિકાસ અને ક્રમિક પ્રગટીકરણના આધાર ઉપર ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમથી હાલમાં સૌરાષ્ટ્રનો વિદ્યાર્થી અને ક્રમે ક્રમે રાજ્યભરનો વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય સ્તરે એને લીધેલી પદવી વધારે સ્વીકૃત બનશે અને ઉચ્ચ અભ્યાસની તકો માટે પણ નવા દ્વારો ખુલશે. મને ગૌરવ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ટીમ વર્કના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રિન્સિપલ એસોસિએશન, આઈક્યુએસી, વિસ્તાર અધ્યાપક મંડળ, સૂટા, કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલથી લઈ અને બધા જ ક્ષેત્રોએ અને એમાં પણ એકેડેમિક વિભાગ, જોડાણ વિભાગ, આ બધા વિભાગોએ જે કમર કસી છે, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે. સફળતા એ આપણું લક્ષ્ય છે. નમસ્કાર. આ વસ્તુ નીકળી જાય છે સાવ. તો મિત્રો, આ હતા ડૉક્ટર કમલેશ જોશીપુરા, વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. આપને જણાવતા અમને આનંદ થશે કે આપની સંસ્થાઓમાં સપ્તધારા અંતર્ગત જે વિવિધ પ્રવૃત્તિઓ આપ હાથ ધરી રહ્યા છો તેને લગતું એક માર્ગદર્શક મટીરિયલ અમે તૈયાર કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આપને સીડીના એક સેટ સ્વરૂપમાં મોકલી આપવામાં આવશે, જેની સહાયથી આપ આપની સંસ્થામાં કરાનાર સપ્તધારાની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન મેળવી શકશો અને એ પ્રવૃત્તિઓનું આયોજન વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપને આ સીડી સેટ દ્વારા મળી રહેશે. તો ટૂંક સમયમાં અમે આપને મોકલીશું સપ્તધારાનો સીડી સેટ. વાત કરીશું મિત્રો અન્ય કેટલીક કલ્ચરલ એક્ટિવિટીઝની જે ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવી અને આ વિવિધ સંસ્થાઓએ ગુજરાતની જે સ્પીક મેકે નામની સંસ્થાનું જે ગુજરાત ચેપ્ટર છે તેમની સાથે હાથ મિલાવીને આ કલ્ચરલ એક્ટિવિટીઝ, ખાસ કરીને મ્યુઝિક પરફોર્મન્સ અને ડાન્સ પરફોર્મન્સ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. આવો એના વિશે કેટલીક વાત કરીએ. સૌપ્રથમ વાત કરીશું આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે BSCA ઓડિટોરિયમમાં બરોડાના સ્મૃતિ ગ્રુપ દ્વારા એક લોકનૃત્ય રજૂ કરવામાં આવેલું તારીખ 4 એપ્રિલ 2010ના રોજ. આ ઉપરાંત ઈરમા આણંદ ખાતે પણ ગોતીપુઆ નામના એક લોકનૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવેલો. એન્જલ સ્કૂલ જીટોડિયા આણંદ ખાતે પણ આ જ કાર્યક્રમ ફરીવાર રજૂ કરવામાં આવેલો ગોતીપુઆ લોકનૃત્યનો. તદુપરાંત આ જ ગોતીપુઆ કાર્યક્રમ NIFT ગાંધીનગર ખાતે પણ યોજવામાં આવેલો. શારદા હાઈસ્કૂલ આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે દર્શન એકેડેમી દ્વારા પણ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ ડાન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું.
જેના અંતર્ગત દર્શન એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવેલી. તેમજ વધુ એકવાર આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે અન્ય નૃત્ય પ્રસ્તુતિનું પણ આયોજન કરવામાં આવેલું. આવો મિત્રો, આપણે નિહાળીએ એક ઝલક આ સ્પીક મેકેના ગુજરાત ચેપ્ટર સાથે મળીને આપણી ગુજરાતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ યોજેલ સાંસ્કૃતિક કાર્યક્રમની એક ઝલક નિહાળીએ. આપ જોઈ શકો છો વિવિધ સંસ્થાઓ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો સ્પીક મેકે નામની સંસ્થાના ગુજરાત ચેપ્ટર સાથે હાથ મિલાવીને આપણી સંસ્થાઓમાં જે યોજાઈ ગયા. વિવિધ પ્રકારના ભારતભરના લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવેલી.